નમસ્કાર. કેમ છો તમે બધા? આપણે સવારે ઉઠતાની સાથે જ હાથમાં ફોન પકડી અને સોશિયલ મીડિયા ક્યાં તો મેસેજીસ ક્યાં તો એમાં લાગી જઈએ છીએ. પણ એકચ્યુઅલમાં મોર્નિંગનો જે ટાઈમ છે, સવારે જે આપણે ઉઠીએ છીએ એ બહુ જ ગોલ્ડન ટાઈમ હોય છે. એ ટાઈમ ઉપર તમે કાંઈ પણ મેનિફેસ્ટેશન કરો કે કાંઈ પણ અફર્મેશન કરો, તો એ સીધું આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. આને હું તમને એક લોજિકલી સમજાવું. સી સવારે જ્યારે ધ મુમેન્ટ આપણી આઈઝ ખુલે છે, આઈઝ બી પૂરેપૂરી નથી ખુલતી, બટ હા, ઉઠવાનો જે પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, તો એમાં સ્ટાર્ટિંગનો જે ટાઈમ હોય છે એમાં ના તો આપણે પૂરેપૂરા ઉઠ્યા હોઈએ છીએ કે ના તે પૂરેપૂરા ઊંઘમાં હોઈએ છીએ, રાઈટ? અર્ધ જાગ્રત અવસ્થામાં આપણે બધા હોઈએ છીએ, બિકોઝ એકચ્યુઅલ ઉઠતા ઇટ ટેક્સ ટાઈમ. બટ એ જે વચ્ચેની મુમેન્ટ છે કે જ્યારે તમે પૂરા ઉઠ્યા પણ નથી અને પૂરી ઊંઘમાં પણ નથી, એ જે પર્ટિક્યુલર ટાઈમ છે એ બહુ જ ગોલ્ડન ટાઈમ છે. આ ટાઈમમાં અગર તમે અફર્મેશન કરો, મેનિફેસ્ટેશન કરો, અગર તમારો કોઈ ગોલ નથી તો કોઈ વાંધો નથી, ખાલી ગ્રેટિટ્યૂડ કરો અને પછી જુઓ કે તમારો આખો દિવસ અને આખી લાઈફ કેવી સરસ જાય છે. આનું રીઝન એ છે કે એ ટાઈમમાં આપણે જે પણ બોલીશું એ સીધું આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે, કારણ કે એ વખતે આપણે અર્ધ જાગૃત અવસ્થામાં હોઈએ છીએ. તો એ ટાઈમ ઉપર જે આપણા માઇન્ડમાં જશે એ વસ્તુ પૂરેપૂરી થવાના ચાન્સીસ, જલ્દી થવાના ચાન્સીસ વધી જશે. તો આ વસ્તુમાં તમારે કરવાનું છે કે મતલબ લાઈક મોર્નિંગમાં એક રૂટીન બનાવી દો કે યુ ફીલ કે હું ઉઠી રહી છું, એ ટાઈમ ઉપર અફર્મ કરો કે આજનો દિવસ મારો બહુ સારો જવાનો છે, આજનો દિવસ બહુ સારો છે, આજના દિવસ માટે ધન્યવાદ, આજના દિવસમાં મને બહુ સારા લોકો મળી રહ્યા છે, મારું દરેક કામ બહુ સરળતાથી થઈ રહ્યું છે, હું એકદમ પોઝિટિવ છું અને મારી લાઈફમાં બધા પોઝિટિવ લોકો આવી રહ્યા છે, હું એકદમ સ્વસ્થ છું, મારો પરિવાર એકદમ સ્વસ્થ છે, મારો પરિવાર અને હું સુખ છે, સ્વસ્થ છે, સંપન્ન છે. આવા ઘણી બધી વસ્તુઓ છે જે તમે ડેલી બોલી શકો છો સવારે ઉઠતાની સાથે. આ તો મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા. અગર આમાંની કોઈ પણ વસ્તુ નથી તો તમે એવું પણ બોલી શકો કે આજના દિવસ માટે ધન્યવાદ, આ જીવન માટે ધન્યવાદ, સ્વસ્થ શરીર માટે ધન્યવાદ. આમાંથી ગમે તે વસ્તુ તમે તમારી રીતે મોડિફાય કરીને બોલી શકો છો. અચ્છા, તમારે એફર્મેશન બી નથી કરવા કે વિઝ્યુલાઇઝેશન બી નથી કરવું કે કોઈ મેનિફેસ્ટ બી નથી કરવું, તો સિમ્પલી એ જે ટાઈમ છે એ ટાઈમમાં જસ્ટ તમારી શ્વાસ ઉપર ધ્યાન રાખો. મેડિટેશન, અંદર જતી શ્વાસ અને બહાર જતા શ્વાસ ઉપર ધ્યાન આપો. આટલું કરશો તો પણ તમારો દિવસ એકદમ સારો જશે. આપણે ઘણીવાર જોયું છે ને કે અગર મોર્નિંગમાં કોઈક એક ઇન્સિડન્ટ એવો થઈ જાય કે સારો ના હોય, તો ડ્યુરિંગ ધ ડે ટાઈમ કે તો એન્ડ ઓફ ધ ડે પણ તમે કહેતા જ હોઈએ છીએ, આપણે બી કહેતા હોઈએ છીએ કે ભાઈ આજનો દિવસ તો કેવો ગયો, સવાર આવી ગઈ એટલે આખો દિવસ એવો ગયો. તો સવાર સવારનું મહત્વ બધાને ખબર છે. આપણે ઘણીવાર બોલતા છે સવાર સવારમાં આજે કોનું મોઢું જોઈ લીધું, રાઈટ? તો એ જ છે કે સવાર સવારમાં આપણે કેવા થોટ્સ લઈ લીધા આપણા માઇન્ડમાં, એ બહુ જ મહત્વનું છે. બિકોઝ આપણું માઇન્ડ આપણા થોટ્સ પ્રમાણે ચાલતું હોય છે. તમે જે સબકોન્શિયસ માઇન્ડ કે તમારા કોન્શિયસ માઇન્ડને પણ જે પણ આપશો માઇન્ડમાં, એ જ વસ્તુ તમારા જીવનમાં થવાની છે. બિકોઝ આપણું જીવન એ માત્ર અને માત્ર આપણા વિચારોનું પરિણામ જ છે. નો વન એલ્સ ઇઝ રિસ્પોન્સિબલ. તમે જે પહેલાં વિચાર્યું હતું એ આજે પ્રેઝન્ટમાં તમને મળ્યું છે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. આજકાલ આટલા બધા લો ઓફ એટ્રેક્શનના વિડીયોઝથી મોસ્ટલી બધાને ખબર પડી ગઈ છે કે ઇફ વી થિંક પોઝિટિવ તો પોઝિટિવ થશે અને આપણે નેગેટિવ વિચારીશું તો નેગેટિવ થશે. બટ જે લોકોને સક્સેસ મળે છે ને જેમની લાઈફ પોઝિટિવિટી તરફ જાય છે અને જેમને નથી મળતી, એ બે વચ્ચેનો તફાવત એ જ છે કે આ બધા વિડીયોઝ જોયા અને સાંભળ્યા પછી પોઝિટિવિટી તરફ જનાર વ્યક્તિ કોન્શિયસલી સભાન રહે છે કે ભાઈ હા, અગર કોઈ નેગેટિવ બોલે કે પોતે બોલે કે કોઈ નેગેટિવ વિચાર આવે તો એને તરત ખ્યાલ આવી જાય છે કે યસ, મારે આ નથી વિચારવાનું, આમાં મારે આગળ નથી જવાનું. યુ હેવ ટુ સ્ટોપ ધેર.
બટ જે નેગેટિવિટી તરફ છે એ લોકો નેગેટિવિટી થોટ્સ કે નેગેટિવ બોલવામાં પણ નેક્સ્ટ મોમેન્ટ એ લોકોને વિચાર નથી આવતો કે મારે આ વસ્તુ નથી બોલવાની, કે આ બોલી લીધું બટ કેન્સલ, આઈ હેવ ટુ સ્પીક પોઝિટિવ. તો એ જે કોન્શિયસ અવેરનેસ છે આવી જોઈએ. જેનામાં એ અવેરનેસ નથી એની લાઈફમાં પોઝિટિવ રિઝલ્ટ્સ નથી. જેનામાં એ અવેરનેસ છે કે પોઝિટિવ બોલવા, પોઝિટિવ વિચારવા અને પોઝિટિવ ફીલ કરવાથી મારી લાઈફ પોઝિટિવિટી તરફ જઈ રહી છે, એ લોકોને આ વસ્તુ બહુ જલ્દી મળે છે, સક્સેસ બહુ જલ્દી મળે છે, લાઈફ બહુ પોઝિટિવિટી તરફ જાય છે, હેલ્થ વાઇઝ એમને બેનિફિટ થાય છે, મોનેટરી તો આપોઆપ. અગર તમારા હેલ્થ, વેલ્થ, ફેમિલી અને સ્પિરિચ્યુઆલિટી અગર સેટલ છે, તમે પોતાના અને બીજાના માટે હંમેશા અગર સારું વિચારો છો, દુનિયાનું ભલું કરવા માટે વિચારો છો, તો મોનેટરી સક્સેસ તો બાય પ્રોડક્ટ છે, એ તો બાય ડિફોલ્ટ આવવાનું છે. તમારે ખાલી જે એરિયામાં વર્ક કરવાનું છે એ છે અવેરનેસ. યુ હેવ ટુ અવેર યોર સેલ્ફ કે મારે મારા માટે સારું વિચારવાનું છે, દુનિયા માટે સારું વિચારવાનું છે. કોઈ નેગેટિવ થોટ્સ મારા મનમાં નથી લાવવાનો. અને આવી પણ જાય, સી માઇન્ડ છે, થોટ્સ આવવાના, નેગેટિવ થોટ્સ બી આવવાના. હું એવું નથી કહેતી કે ઓલવેઝ પોઝિટિવ થોટ્સ જ આવે, નેગેટિવ થોટ્સ આવશે, બટ ત્યાં તમારે અવેરનેસ લાવવાની છે કે ધીસ ઇઝ નેગેટિવ થોટ, મારે આમાં ડીપ નથી ઉતરવાનું, મારી સાથે હંમેશા બધું સારું જ થવાનું છે. આઈ એમ કોન્ફિડન્ટ ઇનફ કે જે થશે એ સારું થશે. નેગેટિવિટી થોટ્સને સ્ટોપ કરી અને એને પોઝિટિવમાં કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ કરવું, દેટ ઇઝ અવેરનેસ. તો આ અવેરનેસ તમે સવારે ઉઠતાની સાથે અર્ધ જાગ્રત અવસ્થામાં લાવો કે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે, હું ખૂબ જ ભાગ્યશાળી છું. આ જે અફર્મેશન છે એ બી તમે સવારે ઉઠતાની સાથે કરો, તો આ એ ફિલિંગ તમારા મનમાં જશે. એ દિવસમાં તમને એ રીતેની જ બધી ઇવેન્ટ્સ આવશે કે યસ, મારા માટે જે પણ થઈ રહ્યું છે, મારી લાઈફમાં જે પણ થઈ રહ્યું છે, કે મારી સાથે જે પણ થઈ રહ્યું છે એ બધું જ સારું થઈ રહ્યું છે. જે પણ અત્યારે ઇન્સિડન્ટ થઈ રહ્યો છે એ મારા બેસ્ટ માટે થઈ રહ્યું છે. આ વસ્તુ ત્યારે જ આવશે જ્યારે તમારે અવેરનેસ આવશે કે મારે નેગેટિવિટી, નેગેટિવ થોટ્સને ત્યાં જ સ્ટોપ કરી અને એને પોઝિટિવથી રિપ્લેસ કરવાનું છે. જ્યારે તમારા મનમાં આ અવેરનેસ આવી ગઈ અને એ પોઝિટિવ થોટ અને ઇમોશન ભેગા થશે, ત્યારે તમારી લાઈફ સક્સેસથી ભરપૂર હશે, એ શ્યોર છે. તમારા દરેક મેનિફેસ્ટેશન ફૂલ સ્પીડથી થવા માંડશે, એ શ્યોર છે. બિકોઝ યુનિવર્સની જે નિયમ છે કે તમે જે આપો છો એ તમને મળે છે. તમે સારા વિચારો યુનિવર્સને આપશો, તમે સારા વિચારો પોતાના અને બીજાના માટે વિચારશો, સારું કામ પોતાના અને બીજાના માટે કરશો, તો તમારી પાસે એ જ રિફ્લેક્ટ થઈને ફરીથી આવવાનું છે. તો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, તો આપોઆપ તમારું સારું જ થવાનું છે. અને આની શરૂઆત તમારે સવારના, એ જે ગોલ્ડન ટાઈમ છે, સવારે ઉઠતાની સાથે. સી, મારો પહેલાંનો વિડીયો છે બ્રહ્મ મુહૂર્તનો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો તો બેસ્ટ છે, અને આ કરો તો. ઇન કેસ અગર તમે બ્રહ્મ મુહૂર્તમાં નથી ઉઠી શકતા તો પણ વાંધો નહીં, જ્યારે પણ ઉઠો, જે ઉઠવાનો સ્ટેજ છે અર્થ જાગ્રત અવસ્થા, એ ટાઈમ ઉપર એ ટાઈમને પોઝિટિવિટીથી ભરી દો. પોઝિટિવ પોતાના માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, આ જીવન માટે અને બધા માટે ભગવાનને ધન્યવાદ કરો, યુનિવર્સને ધન્યવાદ કરો આજના દિવસ માટે. સી, દિવસના સ્ટાર્ટિંગમાં આપણે બધાને ગુડ મોર્નિંગ મેસેજીસ કે સારા વિચારો, સુવિચારો કે બધું મોકલતા હોઈએ છીએ. સામેથી બી કોઈનો અગર આજકાલ તો ગ્રુપ્સમાં આવતા હોય છે, બટ અગર 1 to 1 આવે તો વી ફીલ ગુડ કે આણે મને યાદ કર્યું, રાઈટ? સેમ વે સવારે ઉઠતાની સાથે ભગવાનને યાદ કરો, યુનિવર્સને યાદ કરો. સૌથી પહેલાં એમને થેન્ક યુ બોલો કે મને આ જીવન આપવા માટે ધન્યવાદ, સ્વસ્થ જીવન આપવા માટે ધન્યવાદ, સારો પરિવાર આપવા માટે ધન્યવાદ. આ 3 વસ્તુ માટે બી તમે ધન્યવાદ કરશો તો બાકી બધી વસ્તુઓ તો તમારે જીવનમાં આપોઆપ સરળતાથી આવી જશે. કારણ કે ભગવાન બી જોશે, યુનિવર્સ બી જોશે કે અમારી આપેલ દરેક વસ્તુથી ખુશ છે, તો એને વધારે ને વધારે ખુશી થવાના ઇન્સિડન્ટ્સ આપું. અને આ એકચ્યુઅલમાં ફેક્ટ છે. તો સવારે ઉઠતાની સાથે યોર ફર્સ્ટ થોટ શુડ બી પોઝિટિવ.
પોતાના માટે પોઝિટિવિટી, બીજાના માટે પોઝિટિવિટી, બધાના માટે પોઝિટિવિટી. અને ડ્યુરિંગ ધ ડે અવેરનેસ જગાવો પોતાનામાં. ઇન કેસ કોઈ નેગેટિવ શબ્દ કે નેગેટિવ થોટ આવી ગયો, ઇટ્સ ઓકે, પણ એને પોઝિટિવિટીથી ચેન્જ કરો. જેટલી જલ્દી આ અવેરનેસ આવશે એટલું જલ્દી જ તમારું મેનિફેસ્ટેશન સક્સેસની તરફ જશે. તમારી લાઈફ પોઝિટિવિટીથી ભરેલી રહેશે અને તમારા લાઈફના દરેક ઈચ્છાઓ બહુ જ સરળતાથી પૂરી થશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.